નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પીએમ મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશન ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં આપી હાજરી. જમ્મુ કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકના ઘરે સીબીઆઈના દરોડા. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કેસમાં 22,000 કરોડના ભ્રષ્ટાચારનો મામલો. ખેડૂત આંદોલન વચ્ચે વડાપ્રધાન મોદીનું ટ્વીટ આવ્યું સામે. લખ્યું, ખેડૂત ભાઈઓના કલ્યાણ માટે સરકાર પ્રતિબદ્ધ. ખેડૂત સંગઠનોએ દિલ્હી કૂચ 2 દિવસ માટે ટાળી. સરકાર વાતચીત માટે તૈયાર. આગામી રણનીતિ શુક્રવારે ઘડાશે. અયોધ્યામાં 1 મહિના બાદ પણ ભક્તોમાં જોવા મળે છે અનેરો ઉત્સાહ. રોજના 2 લાખ દર્શનાર્થીઓ કરે છે રામલલ્લાના દર્શન. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ 57,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી નમો સ્ટેડિયમ ખાતે GCMMFની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 50 વર્ષ પૂરા કરવાના અનુક્રમે 1 લાખ ખેડૂતોને સંબોધન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે રાજ્યમાં 11 લાખ નારી શક્તિ પશુપાલક છે. દેશની 5મી આર્થિક સત્તા બનાવવામાં તમારા લોકોનું મોટું યોગદાન છે. જ્યારે વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે 50 વર્ષ પહેલા અમૂલ નામનો એક છોડ ઉગાડ્યો હતો તે આજે વટવૃક્ષ થઈ ગયો છે. आज अमूल भारत के पशुपालकों के सामर्थ्य की पहचान बन चुका है. अमूल यानी विश्वास, अमूल यानी विकास, अमूल यानी जन भागीदारी, अमूल यानी किसानों का सशक्तिकरण, अमूल यानी समय के साथ आधुनिकता का समावेश, अमूल यानी आत्मनिर्भर भारत की प्रेरणा, अमूल यानी बड़े सपने, बड़े संकल्प और उससे भी बड़ी सिद्धियां. आज दुनिया के 50 से ज्यादा देशों में अमूल के प्रोडक्ट को निर्यात किया जाता है. 18,000 से ज्यादा दुग्ध सहकारी मंडली, 36 लाख किसानों का नेटवर्क, हर दिन 3.5 करोड़ लीटर से ज्यादा दूध का संग्रहण, हर रोज पशुपालकों को 200 करोड़ रुपए से अधिक का ऑनलाइन पेमेंट, ये आसान नहीं है. छोटे छोटे पशुपालकों की ये संस्था आज जिस बड़े पैमाने पर काम कर रही है वही तो संगठन की शक्ति है, सहकार की शक्ति है. भाइयों और बहनों, दूरगामी सोच के साथ लिए गए फैसले कई बार आने वाली पीढ़ियों का भाग्य कैसे बदल देते हैं, अमूल इसका भी एक उदाहरण है. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશમાં પ્રથમવાર અલાયદું સહકારિતા મંત્રાલય કાર્યરત થયું છે. કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, ગરીબ ઉત્થાન દરેક ક્ષેત્રે સર્વસમાવેશી વિકાસની પેટર્નને આપણા મોદી સાહેબે વિકસાવી છે. એમની દૂરંદેશીના પરિણામે ગુજરાતની ડેરી સહકારી ચળવળ તો મોડેલ રૂપ બની છે. 1946માં 15 ગામોમાં નાની નાની દૂધ ડેરીઓના સભાસદોથી શરૂ થયેલી એ ચળવળ આજે તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નેજા હેઠળ 36 લાખ પશુપાલકોનો વિશ્વનો સૌથી મોટો સહકારી પરિવાર બની ગયો છે. સહકારનો પાયાનો સિદ્ધાંત છે, વિના સહકાર નહીં ઉદ્ધાર. આપણા આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વની સરકારનો સિદ્ધાંત અને કાર્યમંત્ર છે, સૌનો સાથ
સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. દૂધના વેપારમાંથી જે લાભ મળે તે દરેક દૂધ ઉત્પાદક સંઘોને સમાન મળે અને એકબીજા વચ્ચે સ્પર્ધાનું તત્વ દૂર થાય, દૂધ ઉત્પાદકોનું વ્યાપક ફલક પર વેચાણ થાય, તેવા સૌના સાથ, સૌના વિકાસના ધ્યેય સાથે 1973માં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કાર્યરત થયું હતું. આજે રાજ્યના તમામ જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘો તેના સભાસદ છે. ગુજરાત તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો અને ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ મેળવી સહકારી દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. 2 દાયકામાં રાજ્યમાં દૂધ સંઘોની સંખ્યા બમણી એટલે કે 12 થી વધીને 23 થઈ છે. 36 લાખ જેટલા લોકો દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમાં પણ 11 લાખ જેટલી તો નારી શક્તિ છે. સમગ્ર ગુજરાતમાં 16,384 દૂધ મંડળીઓમાંથી 3300નો સંપૂર્ણ કારોબાર મહિલાઓ સંભાળે છે. આ પશુપાલક માતાઓ અને બહેનોને પશુપાલન અને દૂધ વ્યવસાય દ્વારા લાખો કરોડો રૂપિયાની આવક મેળવીને ઘર પરિવારનો આર્થિક આધાર બની છે. આપણે ત્યાં તો પશુપાલન એક ખેતીનો પૂરક વ્યવસાય બની રહ્યો છે. દેશને વિશ્વની 5મી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવવામાં દૂધ ઉત્પાદક સહકારી ક્ષેત્ર પણ આત્મનિર્ભરતાથી યોગદાન આપ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથના શ્રી બાઈ માતા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. સોમનાથના તાલાલામાં હિરણ નદીના કિનારે શ્રી બાઈ માતાનું મંદિર આવેલું છે, જેનો 10 કરોડથી વધુના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની 3 દિવસ સુધી ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે ધારાસભ્યો અને સંતોની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ 4000 કિલો વજનની ખાસ ઘંટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે 5 ધાતુઓમાંથી બનેલ છે. વર્લ્ડ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં તેનું નામ નોંધાયું છે. 7 થી 8 ફીટ પહોળો અને લાંબો ઘંટ રાજકોટમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉત્સવમાં ભારત સહિત વિશ્વભરમાંથી પ્રજાપતિ સમાજના લોકોએ ભાગ લીધો હતો. નવસારીને લાંબા સમયથી લોંગ રૂટની ટ્રેનની માંગ કરવામાં આવી હતી, જેને આખરે વેસ્ટર્ન રેલવે દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. હાલમાં જ વેસ્ટર્ન રેલવે દ્વારા રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળતા સૌરાષ્ટ્ર જતા મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ટ્રેનને આવકારવા માટે પૂર્વ PAC સભ્ય છોટુ પટેલ અને નવસારી જિલ્લા ભાજપ સંગઠનના સભ્યો સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. 2:10 કલાકે આવેલી ટ્રેનને આવકારવામાં આવી હતી, તો સાથે લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના પણ કરાઈ હતી. સુરત સિકંદરાબાદ ટ્રેનના પાયલટને હાર પહેરાવી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે નવસારી સ્ટેશન પર ઘણા દિવસોથી રાજકોટ સિકંદરાબાદ ટ્રેનને સ્ટોપેજ માટેની માગણી હતી. આજે એ પૂર્ણ થઈ છે. આજે જતા 3 દિવસ અને આવતા 3 દિવસ આપણને આ સ્ટોપેજ મળ્યું છે. એ સિવાય પણ ઘણી બધી માગણીઓ છે. એ સ્ટેપ બાય સ્ટેપ આપણને એક સ્ટોપેજ મળી જ રહ્યા છે. પણ આ કાર્યક્રમમાં વિશેષ આપણા રાકેશભાઈ દેસાઈ, અહીંયાના MLA નરેશભાઈ પટેલ, MLA શહેરના અધ્યક્ષ બુરાભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આવકારવા માટે આવેલા હતા. અમે સૌ અહીંયાના જેની માગણીઓ હતી એમને તમે જોયું હશે, એમને ઇન્ટરવ્યૂ પણ લીધા. કેટલા ખુશ હતા. તેલુગુ સમાજ હોય કે સોલાપુર જવાવાળા હોય, ઘણા બધાને આ ગાડી સારી પડે છે. આંધ્રવાળા તેલુગુ ભાઈઓ ઘણા વર્ષથી અમે વસીએ છીએ. અમે લોકો ત્યાંથી અહીંયા રહેવા માટે આવ્યા છીએ અને દૂધમાં સાકર જેમ અમે ભળીને રહીએ છીએ. અમે બિલોંગ ટુ અહીંયા બેંગ્લોર, બિલોંગ ટુ સિકંદરાબાદ અને વચ્ચે પૂના છે, બેંગ્લોર છે, દરેક સિટીમાંથી અમે લોકો અહીંયા આવીએ છીએ અને અહીંયા વસેલા છે. અને અમે વારંવાર અહીંયા રેલવે સ્ટોપ માટે અરજી કરેલી, કારણ કે અમારે આઈધર જવું પડતું કાં તો સુરત અથવા વલસાડ. તો આજે ઘણા વર્ષ પછી અમારું સપનું સાકાર થયું છે. અમે તેલુગુ ભાઈઓ બહુ આનંદ અનુભવીએ છીએ, કારણ કે અમને બહુ તકલીફ પડતી. અમે અહીંયા અમારા ઘણા તેલુગુ ભાઈઓ છે જે બિલીમોરા રહેતા, ગણદેવી રહેતા, એ લોકોને અહીંયા આવવું પડતું. તે અમારા માટે આજે એક સારો અવસર થયો કે આજે અમને સરકાર થ્રુ એક ટ્રેનનો સ્ટોપેજ મળ્યો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફૈઝાન ઓર્ગેનાઇઝેશન અને એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા ઇજ્તિમાએ નિકાહ કાર્યક્રમ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં અમદાવાદના 500 યુગલોએ દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે લગ્ન એ બે પરિવારનો પ્રસંગ છે, પરંતુ સમૂહ લગ્ન સમગ્ર સમાજ વચ્ચેનું સ્નેહબંધન બની જાય છે. તેમણે વધુમાં કહ્યું કે સમૂહ લગ્ન હાલના સમાજની સૌથી મોટી માંગ છે, જેમાં ગરીબ અને અમીરના કોઈ પણ ભેદભાવ વગર તમામ લોકો એકત્રિત થઈ ઉમંગ અને ઉલ્લાસ સાથે નવું જીવનની શરૂઆત કરે છે. સમૂહ લગ્ન સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે. ખેડૂત સંગઠનોએ દિલ્હી કૂચ 2 દિવસ માટે ટાળી છે. આગામી રણનીતિ શુક્રવારે સાંજે નક્કી કરવામાં આવશે. શુક્રવારે સાંજે બેઠક કરી અને ખેડૂત સંગઠનો નિર્ણય લેશે. બુધવારે દિલ્હી તરફ કૂચ કરવાનો ખેડૂતોએ પ્રયાસ કર્યો હતો. પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. ત્યારે પોલીસ ખેડૂતો વચ્ચે સંઘર્ષ બાદ દિલ્હી કૂચ ટાળી છે. સરકારે ફરી વાતચીત કરવા માટે અપીલ કરી છે અને આ આમંત્રણ એવા સમયે આપવામાં આવ્યું હતું જ્યારે ખેડૂતો પંજાબથી દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે શંભુ બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી તેમનો પ્લાન સફળ થયો નથી. આ દરમિયાન તેમણે દિલ્હી જવાનો પ્લાન 2 દિવસ માટે મોકૂફ રાખ્યો છે. જોકે આ સમયગાળા દરમિયાન ખેડૂતો શંભુ બોર્ડર પર અટવાયેલા રહેશે. હજારો ખેડૂતો પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી અને કૃષિ લોન માફી સહિતની તેમની માંગણીઓ સાથે શંભુ બોર્ડર પર પડાવ નાખશે. ખેડૂતોના આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ આવ્યું છે સામે. મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે અમારી સરકાર દેશભરના અમારા ખેડૂત ભાઈ બહેનોના કલ્યાણ માટે જોડાયેલા દરેક સંકલ્પને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં શેરડીની ખરીદીના ભાવમાં ઐતિહાસિક વધારાને મંજૂરી પણ અપાઈ. આ પગલાંથી શેરડી ઉત્પાદક અમારા કરોડો ખેડૂતોને ફાયદો થશે. સીબીઆઈએ પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર સહિત 30થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. સીબીઆઈએ 2019માં જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં નિર્માણાધીન કિરુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં 2200 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે દરોડા પાડ્યા છે. સત્યપાલ મલિકે આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. 23મી ઓગસ્ટ 2018થી લઈને 30મી ઓક્ટોબર 2019 વચ્ચે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ રહી ચૂકેલા મલિકે દાવો કર્યો કે તેમને 2 ફાઇલો મંજૂરી આપવા માટે 300 કરોડ રૂપિયાની લાંચ આપવાની રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ સીબીઆઈ દ્વારા ગયા વર્ષે એપ્રિલમાં એક કેસ દાખલ કર્યો છે. ઇસરોને વધુ એક મોટી સફળતા સાંપડી છે. CE-20 ક્રાયોજેનિક એન્જિન ગગનયાન મિશન માટે તૈયાર થઈ ગયું છે. CE-20 ક્રાયોજેનિક એન્જિન ગગનયાન મિશન માટેના અંતિમ પરીક્ષણમાં સફળ સાબિત થયું, જેને ઇસરોની મોટી ઉપલબ્ધિ તરીકે જોડવામાં આવી રહી છે. ઇસરોના જણાવ્યા અનુસાર પ્રથમ માનવરહિત ફ્લાઇટ IBM 3G બંધ માટે ઓળખવામાં આવેલા CE-20 એન્જિનને જરૂરી પ્રક્ષેપણો માટે પાસ કર્યા પછી તેમાં કહેવામાં આવ્યું કે ફ્લાઇટની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે 13મી ફેબ્રુઆરીએ ઇસરો પ્રપલ્શન કોમ્પ્લેક્સ મહેન્દ્રગિરી ખાતે અંતિમ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. ઇસરોએ 2024ના બીજા ક્વાર્ટરમાં અપેક્ષિત પ્રથમ માનવરહિત ગગનયાન મિશન માટે ઓળખાયેલ આ ફ્લાઇટ એન્જિનના જરૂરી પરીક્ષણો પણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા ગયેલા રામ ભક્તોની ભીડ હજી પણ વધી રહી છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં અભિષેક વિધિના 1 મહિના પછી પણ દર્શનાર્થીઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો નથી થયો. રામ ભક્તોની આસ્થાનો દौर હજી પણ ચરમસીમાએ છે. बहुत अच्छा लग रहा है हमें. ऐसा मतलब फील हो रहा है कि 1 महीना हो गया और 1 महीने के बाद ही हम इमीडिएट यहाँ पे आए, हमारा दर्शन हो गया. सारी सुविधाएं यहाँ पे सब कुछ अच्छा है. राम लल्ला हमारा प्राण है और हम मोदी को बहुत बहुत लाख शुभेच्छा देता है. उसके तरफ से हमारा लल्ला भी हमारा बैठ गया है. बहुत खुशी है, बहुत खुशी है. कैसा लगा दर्शन करके? बहुत अच्छा लगा है. राम जी का शरण लिया है, बहुत अच्छा लगा. તો આ વર્ષે 25મી ફેબ્રુઆરીથી શરૂ થનારી શારદીય કાવડ યાત્રામાં લાખો ભક્તો એકત્ર થવાની અપેક્ષા છે. હરિદ્વાર જિલ્લા વહીવટીતંત્ર યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તૈયારીઓમાં વ્યસ્ત છે. હરિદ્વારમાં યોજાયેલી બેઠકમાં ટોચના અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારે અધિકારીઓના જણાવ્યા અનુસાર ગત વખત કરતાં આ વખતે આ વાર્ષિક શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. કાવડ યાત્રામાં કાવડિયાઓ નારા લગાવતા ગંગાનું પાણી લઈને
પગપાળા પાછા ફરે છે અને તેમના ઘરની નજીકના શિવ મંદિરોમાં અર્પણ કરે છે. कल हमारी टीम ने भी विजिट करनी है किस क्षेत्र से हमारे मैक्सिमम कांवड़ यात्री आते हैं, उस क्षेत्र में हम लोगों ने इंफ्रास्ट्रक्चर क्या डेवलप करना है, सड़कें कहाँ पे ठीक करनी है, किस लेन से उन लोगों को ले जाना है, तो ये पूरी तैयारी हम लोगों ने कर ली है और जहाँ जहाँ टीम ने बताया कि उस जगह पे काम होना उसको हम करवाएं. आगामी जो सर्दी कांवड़ की यात्रा स्टार्ट होनी है उसके संबंध में जो हमारे एसपी सिटी और उनकी अध्यक्षता में कल जो है एक जो स्थलीय निरीक्षण किया गया था, कहाँ कहाँ पर फोर्स की डिमांड है और कितने फोर्स की डिमांड की जानी है, उसी आधार पर हम लोग इस पर फोर्स को डिप्लॉय करेंगे. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં હિમસ્ખલનથી સિંધ નદીનો પ્રવાહ બંધ થઈ ગયો છે. શ્રીનગર લેહ રોડ પર સોનમર્ગના હંગ વિસ્તારમાં હિમસ્ખલન થયું હતું, જેને કારણે સિંધ નદીનો પાણીનો પ્રવાહ અવરોધાયો છે. હિમપ્રપાતના કાટમાળને કારણે થયેલા અવરોધે પાણીની દિશા બદલી નાખી અને નજીકના રસ્તા પર વહેવા લાગ્યું છે. સત્તાવાળાઓએ હિમપ્રપાતના કાટમાળને સાફ કરવા માટે મશીનરી તૈનાત કરી છે, જેથી પાણીને તેના મૂળ માર્ગ પર પરત લાવી શકાય. કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે અને જેને કારણે જ ખીણના પહાડી અને પર્વતીય વિસ્તારોમાં હિમપ્રપાતની શક્યતા વધી ગઈ છે. સિક્કિમમાં ગંગટોક નજીક ગટુલામાં હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે 500 પ્રવાસીઓ ફસાઈ ગયા હતા, પરંતુ ભારતીય સેનાના ત્રિશક્તિ કોરના જવાનોએ આ મુશ્કેલીને માત આપતા તમામ પ્રવાસીઓનો જીવ બચાવ્યો હતો. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર 21મી ફેબ્રુઆરીના રોજ અચાનક ભારે હિમવર્ષાને કારણે 500થી વધુ પ્રવાસીઓની સાથે લગભગ 175 વાહનો પણ ફસાયા હતા. માઇનસમાં તાપમાનનો પારો હોવા છતાં ત્રિશક્તિ કોરના જવાનોએ ફસાયેલા પ્રવાસીઓને બચાવ્યા. સેના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે પ્રવાસીઓને સુરક્ષિત જગ્યાઓ પર પહોંચાડવામાં આવ્યા છે. તેમને સમયસર દવા, ગરમ પાણી, ભોજન અને સુરક્ષિત વાહન વ્યવસ્થા પણ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં દરેક પક્ષ લાગી ગયો છે. ત્યારે આવો જાણીએ કચ્છના લોકો સરકાર પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે. સારા પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેલ કનેક્ટિવિટી અને શુદ્ધ પાણી. કચ્છ વિસ્તારના મતદારો લાંબા સમયથી આ 3 વસ્તુઓની માંગ કરી રહ્યા છે. લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા કચ્છના લોકો પોતાની વર્ષો જૂની આ માંગો વિશે ફરી એકવાર વાત કરી રહ્યા છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે, પરંતુ અહીંની પરિવહન વ્યવસ્થા અત્યંત નબળી છે. નબળી જાહેર પરિવહન વ્યવસ્થાને કારણે લોકો મુસાફરી કરવા માટે ખાનગી વાહનોનો વધુ ઉપયોગ કરે છે. લોકોનું કહેવું છે કે વારંવારની માંગણી છતાં હજુ સુધી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસો कच्छना छेवाड़ना गामडाओं सुधी पहुंची नहीं. देखे तो बस की सुविधा तो जीरो है. बस तो आती ही नहीं है. दिन में 2 बार आती है, एक बपोर को एक शाम को. से वाया आती है हाजीपीर. पहले 1991 से पहला दिन में 10 से 12 बस आती थी. अभी बस आती ही नहीं है. निशाड़ का लोग है, छोकरा लड़के जाते हैं, ये बहुत उसको परेशानी होती है. કચ્છના લોકો રેલ કનેક્ટિવિટીના અભાવની પણ વાત કરી રહ્યા છે, જેના કારણે પ્રવાસીઓ માટે આ પ્રવાસન સ્થળની મુલાકાત લેવી ખૂબ જ મુશ્કેલ બને છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભુજ રેલવે સ્ટેશનથી 2 નવી લાઇન વિસ્તારવી જોઈએ, જેથી કરીને પશ્ચિમ કચ્છના વધુને વધુ વિસ્તારો રેલવે સાથે જોડાઈ શકે. अर्थक्वेक के बाद पूरे कच्छ का डेवलप हुआ है, लेकिन पश्चिम कच्छ है उसमें रेलवे सेवाएं कम है. जैसे कि रणोत्सव है, जैसे कि मांडवी बीच है, तो उधर कोई रेलवे लाइन नहीं है. कई विदेशी और इंडिया के, भारत के प्रवासी कच्छ तक आते हैं, लेकिन वो रेलवे सुविधाएं चाहिए उन लोगों को. કચ્છનો શુષ્ક વિસ્તાર છેલ્લા કેટલાય દાયકાઓથી પાણીની અછતનો સામનો કરી રહ્યો છે. સરકાર કચ્છમાં નર્મદા નદીમાંથી પાણી લાવી છે, પરંતુ હજુ પણ તે અપૂરતું છે. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી. एक तरफ बड़ी बड़ी जाहिरात कर रही है. हम बात करें हमारे मुल्क कच्छ की, तो ये पहले से ही है कि कच्छ एक सूखा मुल्क है. जो ये सरदार सरोवर बांध योजना थी नर्मदा सरोवर की, वो योजना सबसे पहले हमारे कच्छ के लिए बनाई गई थी. लेकिन आज परिस्थिति क्या है कि यहाँ का पानी राजस्थान जा रहा है और उत्तर गुजरात में जा रहा है. वहाँ जाए उससे हमें कोई दिक्कत नहीं है, लेकिन जो परियोजना जिसके लिए बनाई गई थी उसकी आज तक कुछ परिपूर्ण नहीं हुई. नर्मदा के पानी के लिए कच्छ वर्षों से तड़प रहा है. सरकार वादा कर रही है, चुनाव आए तो वादा बहुत कर रही है कि बस आता है, आती है.
पर बात सुनता हूँ, पानी कच्छ में नर्मदा का देखा नहीं है। पीने का पानी आता है, कभी कभी आता है। देखो सामने ये टैंकर खड़ा है पानी के लिए, पानी नहीं है। जो ये ठंडी मौसम में पानी नहीं है तो उनारे में तो बहुत तकलीफ होगी। કચ્છના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાંથી સ્થળાંતર માટેનું મુખ્ય કારણ પાણીનો અભાવ છે. કચ્છ સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે પાકિસ્તાન સાથે 322 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. અહીં ઊંચા તાપમાન અને રેતીના તોફાનો જેવી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે આ વિસ્તાર દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. મધ્યપ્રદેશના જબલપુરમાં 11મા ધોરણના વિદ્યાર્થીએ સ્ક્રેપમાંથી સોલાર કાર બનાવી છે. ત્યારે સમાચારના અંતમાં જોઈએ વિશેષ અહેવાલ. મધ્યપ્રદેશના જબલપુરમાં 11મા ધોરણમાં ભણતા કોમર્સના વિદ્યાર્થી પુષ્કર ગુપ્તાએ સ્ક્રેપમાંથી સોલર કાર બનાવી છે. આ અંગે પુષ્કર ગુપ્તાનું કહેવું છે કે તેને પર્યાવરણ સંરક્ષણ પર આધારિત શાળાના પ્રોજેક્ટમાંથી તેને આ કાર બનાવવાની પ્રેરણા મળી હતી. स्कूल से एक प्रोजेक्ट मिला था पर्यावरण को स्वच्छ रखने के लिए, जैसे आजकल के टाइम पे सर जैसे पेट्रोल डीजल से चलने वाली जो कार है सर, उनसे इतना ज़्यादा पॉल्यूशन से हो रहा है, एनवायरनमेंट जो ख़राब हो रहा है, उसको बचाने के लिए सर एक प्रोजेक्ट बनाना था. सर छोटे रूप में बनाना था, लेकिन वो बहुत बड़े रूप में बना लिया है. એકવાર ફૂલ ચાર્જ થઈ ગયા પછી આ કાર લગભગ 60 થી 80 કિલોમીટરની મુસાફરી કરી શકે છે. इस कार में सोलर पैनल लगा है और ये कार सोलर रे से चार्ज होती है. और सर जैसे कि अगर कार नॉर्मल अगर सोलर पैनल से चार्ज नहीं हो पाई, जिस दिन सनराइज़ नहीं हुआ, तो अपन नॉर्मल चार्ज भी कर सकते हैं. इसमें साउंड सिस्टम लगा है, इसमें इसमें पावर कंट्रोलर लगा है, सब कुछ है सर. और किस तरह की खासियत इस कार की है? सर इसमें 3 गियर हैं सर, इसमें फॉग लैंप है, हेडलाइट है जैसे नॉर्मल कार में रहता है, बाकी सब फैसिलिटीज है इस कार में. પુષ્કર ગુપ્તાનું સપનું છે કે કાર ઉત્પાદક કંપની તેની આ સોલાર કારમાં રસ લે, જેથી તેનું મોટા પાયે ઉત્પાદન થઈ શકે, સાથે જ આ સોલાર કાર લોકોને ઓછી કિંમતે ઉપલબ્ધ થઈ શકે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી.